અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક દુર્ઘટના સર્જાઈ। રાજુલા તાલુકાના ચતડિયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ। ભીષણ ગરમી અને ટેન્કરમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહન ચાલકોમાં ભારે અફરાતફરી મચી હતી। આગ લાગતા અફરાતફરી સર્જાઈ। આગ પર કંટ્રોલ કરવા માટે રાજુલા નગરપાલિકા ફાયર ટીમ, પીપાવાવ, પોર્ટ, અલ્ટ્રાટેક, સિમેન્ટ સહિત આસપાસના ફાયર ટીમોને બોલાવી આગ પર કંટ્રોલ મેળવ્યો। મોટી દુર્ઘટના ન સર્જાય અને સલામતી માટે પોલીસે બંને સાઈડ થોડીવાર માટે માર્ગ કોર્ડન કરી દીધો અને બંધ રાખ્યો। અંદાજિત કલાક સુધી વાહન વ્યવહાર બંધ કર્યો। ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। આ ઉપરાંત ટેન્કરમાં 5000 લીટર પેટ્રોલ અને મોટી માત્રામાં ડીઝલનો જથ્થો, આમ કુલ 20,000 જેટલું ડીઝલ પેટ્રોલ સાથે હોવાથી આગ કલાકો સુધી ચાલતી જોવા મળી હતી। ટેન્કરમાં કોઈ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા ગભરાઈ જવાના કારણે ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો। રાજુલા પોલીસ હાલ જાણવાજોગ નોંધ કરી આગ કેવી રીતે લાગી, ટેન્કર ક્યાંથી ક્યાં જતું હતું તે સહિતની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।